હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શરદ પૂર્ણિમા સ્પેશિયલ માત્ર 8 મિનિટમાં એકદમ ઘટ ક્રીમી એવા દૂધ પૌવા બનાવીશું. તેના માટે 1 લીટર દૂધ, 1 વાટકો પૌવા, અડધો વાટકો સાકર. હવે એક પેનમાં દૂધ લેશું, દૂધમાં ઉફાળો આવવા દેશું. ત્યાં સુધીમાં પૌવા છે એને આપણે ચોખ્ખા પાણીએ 3 થી 4 વાર ધોઈ લેશું. ધોયેલા પૌવાને 2 મિનિટ માટે નીતરવા દેશું. દૂધને પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો પૌવાને આપણે હાથેથી છૂટા કરી દૂધમાં પૌવા એડ કરી દેશું અને 3 મિનિટ માટે પૌવાને ઉકળવા દેશું. તો જે સાકર છે એને મિક્સર જારમાં લઈ 2 એલચી દાણા એડ કરીશું અને ઘટ બનાવવા માટે 1 પેકેટ મિલ્ક પાવડર એડ કરીશું. પાવડર તૈયાર કરી લેશું, એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેશું. તો એના માટે મેં થોડું દૂધ એડ કર્યું છે. તો ત્યાં સુધીમાં આપણા પૌવા પણ સરસ ચડી ગયા છે. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એડ કરી દઈશું અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ ક્રીમી અને ઘટ એવા આપણા દૂધ પૌવા બનીને તૈયાર થયા છે. હવે આ દૂધ પૌવાને એક બાઉલની અંદર કાઢી લેશું. 10 મિનિટ માટે ઠંડા થવા દેશું. 10 મિનિટ થાય એટલે આ દૂધ પૌવા એકદમ ઘટ એવા થઈ જશે. તો આ રીતે ચંદ્રમાની નીચે પણ આખી રાત રાખીને સવારે